નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તારીખ 17/2/2024ના રોજ લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, એનજીટી વિશેના 2 પ્રશ્નો પૂછાયા હતા. તો એનજીટી વિશે જોઈએ તો એનજીટીની સ્થાપના વર્ષ છે 18 ઓક્ટોબર 2010. એનજીટીનું પૂરું નામ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. એનજીટીનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. એનજીટીની સંસ્થા વૈધાનિક સંસ્થા છે. એનજીટીની પ્રાદેશિક કચેરીઓ અન્ય 4 પ્રાદેશિક કચેરીઓ આવેલી છે: ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ. અને તેના વર્તમાન અધ્યક્ષ છે પ્રકાશ શ્રીવાસ્તવ. રાજસ્થાનમાંથી આવતી કઈ નદી ખંભાતના અખાતને મળે છે? તો નર્મદા, તાપી, મહી, કીમ, ઢાઢર, સુખભાદર, ઉતાવળી, કાળુભાર, શેત્રુંજી અને સાબરમતી નદીઓ તેમાં વિલીન થાય છે. મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? તો એ હતા ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે 1956માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું, જેમાં 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. વિશ્વ સિંહ દિવસ વિશે પ્રશ્ન હતો. તો વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટે મનાવાય છે. 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં સિંહની મૂળભૂત 7 પ્રજાતિઓ હતી, જેમાંથી હાલ માત્ર 2 જ પ્રજાતિઓ જોવા મળે છે. ગીરમાં સિંહની વેલર તથા ગઢિયો નામની 2 જાત જોવા મળે છે. બીજો પ્રશ્ન હતો કે કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો એ છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે. ઈ-વેસ્ટ એટલે શું? સરળ શબ્દોમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો નકામા બને ત્યારે સર્જાતો ભંગાર એટલે ઈ-વેસ્ટ. તેમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ફ્રીજ, ટીવી વગેરેનો સમાવેશ થાય છે. 60,000ના 40%, 24,000. રેફ્રિજરેટરમાં કયો વાયુ ઠંડુ રાખવામાં મદદ કરે છે? અગાઉ આ માટે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ટેટ્રાફ્લુરોઇથેન ફ્રીજમાં મૂકવામાં આવે છે. સીએફસી કરતાં આ પર્યાવરણ માટે ઘણું સારું છે. સીએફસીની અસર ઓઝોન સ્તર પર ખૂબ જ ખરાબ હતી, જ્યારે આ વાયુ ઓઝોન સ્તરને બિલકુલ નુકસાન પહોંચાડતો નથી. ઈડબ્લ્યુએસ બંધારણીય સુધારો. તો 103મો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો હતો. જાહેર ક્ષેત્રની નોકરીઓ અને શિક્ષણમાં 10% અનામત. એવા લોકોને લાભ આપવાનો હતો જેઓ અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અથવા અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી જેવી અન્ય કોઈ પણ ક્વોટા શ્રેણીમાં આવતા નથી. સુવાળું શબ્દનો વિરુદ્ધાર્થી તો બરછટ અને ખરબચડું. સપ્તપદી સમાસ ઓળખાવો. તો સપ્તપદી એટલે 7 ઋષિઓનો સમૂહ, જેનો સમાસ છે દ્વિગુ સમાસ.
સાતપુડા નેશનલ પાર્કનો એક પ્રશ્ન હતો. તો સાતપુડા ટાઈગર રિઝર્વ, જેને સાતપુડા નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલું છે. તેનું નામ સાતપુડા શ્રેણી પરથી પડ્યું છે અને તેની સ્થાપના 1981માં થઈ હતી. રાણકી વાવ કઈ નદી કિનારે આવેલી છે? સરસ્વતી નદી. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગાના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્માસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો જવાબ આવશે જન્મટીપ. મૌર્ય સામ્રાજ્ય ગુજરાતના કયા ધર્મ સાથે જોડાયેલું હતું? બૌદ્ધ. બરડા અભયારણ્ય વિશે પ્રશ્ન હતો. તે પોરબંદર જિલ્લામાં આવેલું છે. ડેન્ગ્યુ શા કારણે ફેલાય છે? તો ડેન્ગ્યુ તાવ એ એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. પોરબંદર પક્ષી અભયારણ્યમાં કયું પ્રાણી જોવા મળે છે? ફ્લેમિંગો. સરદાર પટેલને રાજ્યોના એકીકરણ માટે કયું બિરુદ આપવામાં આવ્યું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકીકરણ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને સ્વતંત્રતા પછી ભારતીય સંઘમાં રજવાડાઓને એકીકૃત કરવામાં તેમની નિર્ણાયક ભૂમિકા માટે ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા. રાષ્ટ્રપતિના વટહુકમ માટે કયો બંધારણ અનુચ્છેદ રહેલો છે? તો અનુચ્છેદ 123. ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા કોણ છે? તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ. સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે, અલંકાર ઓળખાવો. સજીવારોપણ. જગતજનની સંધિ. શ્રી કૃષ્ણનું પ્રખ્યાત તીર્થધામ ક્યાં આવેલું છે? તો દ્વારિકા, ડાકોર, ગોકુળ અને મથુરામાં. હલકો અંધકાર ઉત્તરે છે, અલંકાર. સજીવારોપણ. ચોરનું વિરુદ્ધાર્થી શબ્દ? સાહુકાર. વિષાદ સંધિ તો વિષાદ. એનજીટીના અધ્યક્ષની મુદ્દત એટલે કે કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો. એનસીસીટી ઉવારા કેસ નિકાલની મહત્તમ મુદ્દત કેટલી હોય છે? 6 મહિના. ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ 22 ફેબ્રુઆરી 1892માં થયો હતો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1920માં. 2023માં કયા ક્રિકેટરને અર્જુન પુરસ્કાર એનાયત થયો? મોહમ્મદ શમીને. બરડા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? પોરબંદરમાં. ગિરનાર અભયારણ્ય ક્યાં આવેલું છે? જૂનાગઢમાં. કચ્છની લુણી નદી કયા રાજ્યમાંથી વહી સમુદ્રને મળે છે? રાજસ્થાનમાંથી. ભારતમાં એકશીંગી ગેંડો ક્યાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્રા નદીના દલદલીય ક્ષેત્રોમાં. બરડા અભયારણ્યમાંથી પસાર થતી નદી કઈ છે? તો બિલેશ્વરી અને જોગરી નદીઓ વહે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા કોણ હોય છે? તો જો ઓપ્શનમાં રાષ્ટ્રપતિ હોય તો ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા તરીકે રાષ્ટ્રપતિને ઓળખવામાં આવે છે.